અમરેલીની કાયા પલટ શહેરી વિકાસ વર્ષ 2025ની ભવ્ય ઉજવણી 187 કરોડની ગ્રાન્ટથી વિકાસની ગતિ તેજ। અમરેલી નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીનું 7 દિવસીય આયોજન ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું છે। નગરપાલિકાના ચીફ ઓફિસર અને ચેરમેન દિલીપભાઈ વાળાની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી શહેરના વિકાસની નવી દિશા સૂચવે છે। સિનિયર સિટીઝન પાર્ક બન્યું છે સંસ્કૃતિનું કેન્દ્ર। ઉજવણીના ભાગરૂપે સિનિયર સિટીઝન પાર્ક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। વડીલો અને શહેરીજનોએ આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હાજરી આપી ઉત્સવની રંગત વધારી હતી। 7 દિવસીય વિકાસ પર્વ અને કરોડોના ખાતમુહૂર્ત અને 7 દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 12 અને 13 ઓક્ટોબરના રોજ ખાસ માહિતીપ્રદ કાર્યક્રમો યોજી લોકોને શહેરના વિકાસ કાર્યો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ અવસર પર નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા। અમરેલીના ભવિષ્યની તસવીર રજૂ કરી છે। 187 કરોડની ગ્રાન્ટથી અમરેલીની કાયા પલટ નગરપાલિકાના સત્તાવારોએ માહિતી આપી હતી અને છેલ્લા 5 વર્ષમાં અમરેલી નગરપાલિકાને કુલ 187 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ વિશાળ ગ્રાન્ટના કારણે અમરેલી શહેરની કાયા પલટ થઈ છે। વિકાસના અનેક પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થઈ ચૂક્યા છે। નગરપાલિકાએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં પણ શહેરીજનોને હજી વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં નક્કર આયોજન સાથે વિકાસ યાત્રાને આગળ વધારવામાં આવશે અને ભવ્ય ઉજવણી અમરેલીના સર્વાંગી વિકાસ માટેના સંકલ્પને વધુ મજબૂત કરે છે। જે કે સિંહ ગુજરાત સાથે જૈનિક સુચિત્રા અમરેલી। શહેરી વિકાસ વર્ષ 2025 ઉજવી રહ્યું છે, જેના ઉપલક્ષમાં વિકાસ સપ્તાહ આપણે 7 થી 15 ઓક્ટોબર ઉજવી રહ્યા છે। એમાં આજે 12 અને 13 ઓક્ટોબર આ 2 દિવસ માટે શહેરી વિકાસને અલગ અલગ જે યોજનાઓ છે એના વિશે એના ખાતમુહૂર્તના કામો હતા। એ ઉપરાંત આપણે આજ રોજ મેરેથોન તેમજ સ્વચ્છતા રેલી પણ યોજવામાં આવી, ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવ્યું। આ ઉપરાંત જે અમારી આંગણવાડી છે એની વિઝિટ અને એ ઉપરાંત જે બાળગૃહ છે એની વિઝિટ, એ પ્રકારે સળંગ 2 દિવસથી અમે આ કાર્યક્રમો લોક વિસ્તારથી અમે ઉજવી રહ્યા છીએ અને આજે જે સમાપન છે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને અમરેલી નગરપાલિકા જે વિકાસ ગાથા છે એના વિશે ફિલ્મ બનાવી છે એનું પણ આજે આપણે ઉદ્ઘાટન કર્યું છે। અને આમ જોઈએ તો છેલ્લા 5 વર્ષમાં કુલ અમરેલી નગરપાલિકાને સરકાર તરફથી 187 કરોડની ગ્રાન્ટો આપવામાં આવી છે અને એ આપણે જોઈ શકીએ છીએ કે જે પાકા રસ્તા, રોડ, પાણીની વ્યવસ્થા, લાઇટની, સ્ટ્રીટ લાઇટ, સફાઈ અને દરેક પ્રકારની વ્યવસ્થિત સુસજ્જ બને એ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। ઉપરાંત આપણા જે મૃદુ અને મક્કમ ચીફ મિનિસ્ટર એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।